અનીતિનું છોડવું ને સાવ સરળતાથી મળતું હોય અને એ ન લેવું એ બહુ અઘરું છે. એના કરતાં તો દાન દેવું સરળ છે. એટલે જ માણસો ઘણીવાર અનીતિનું ખબર હોય કે આ ખોટું જ છે ને ખોટું જ મારે આવ્યું છે એટલે 10% દાન દઈ દે, પણ એનાથી શુદ્ધ થતું હોય કે ન થતું હોય એ તો આપણો વિષય, મારો વિષય તો નથી. પણ આ છોડી દે ને એટલે નીતિનું એને અનેક ગણું મળે. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય માતાજી. બધાનું ફરી પાછું સ્વાગત છે આજના દિવસના આ વિડીયોમાં. તો શુક્રવાર તારીખ 23 ફેબ્રુઆરી 2024નો દિવસ છે. એકદમ સરસ ગુલાબી ઠંડીની ઋતુ ચાલી રહી છે, વસંત ઋતુ. બધાને ખ્યાલ હશે, ભગવાને ક્યાંક કીધેલું છે કે ઋતુઓમાં વસંત હું છું. એટલે આ ઋતુમાં નહીં ગરમી બહુ લાગે અને ઠંડી તો એકદમ માપે જ હોય, એટલે મજા આવે. સવારમાં વહેલા ઉઠીને ને આવો ઠંડો તડકો સારો એવો અનુભવ આપે. બહાર નીકળીએ, વિટામિન ડી પૂરતો પ્રમાણમાં મળી રહે. મચ્છરની એક જાણવા જેવી વાત તમને કહું કે કીડી કે મકોડો જેમ ચાલતા હોય ને એ રીતે મચ્છર ચાલી ન શકે. વધીને કદાચ એક જ ડગલું માંડ ચાલતા હોય કે ચાલે જ નહીં. એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય ને તો એને ઉડવું જ પડે. એટલા માટે તો મચ્છરદાની ઉપયોગી થાય. જો એ ચાલીને અંદર જઈ શકતા હોય તો મચ્છરદાનીમાંથી પણ શરીર સંકોચીને અંદર આવી શકે, પણ મચ્છરદાનીમાં એટલા માટે એ ઉડવું પડે ને, એટલે પાક ફેલાવીને એ અંદર આવી ન શકે. એટલા માટે ભગવાનની રચના એવી કરી કે માણસો મચ્છરદાની પછી ભવિષ્યમાં ગોતશે તો એને આનાથી બચવા ફાયદો મળશે. એ રીતે ભગવાને અગાઉથી રચના કરેલી હોય, એવું ન હોય. ભગવાને સૃષ્ટિની રચના પોતાની રીતે વિચારીને કરી હોય ને પછી માણસોમાં ભગવાનને એવી બુદ્ધિ આપી કે જે આનાથી બચવા માટે મચ્છરદાનીની શોધ કરી કે આવી રીતે આનું કામ કરે છે તો એનાથી આ રીતે બચી શકે. ચાલો આજનું જ્ઞાન પૂરું અહીંયા, પણ છતાંય કંઈક યાદ આવી જશે તો તમને કહીશ. તો વધીએ હવે આગળ અને બતાવીએ તમને બતાવવા લાયક હોય તો ત્યાં સુધી જોડાયેલા રહેજો. બાકી તમે ઊંટને જોવો એમ લાગે કે વધેલો માલ જે હોય લોંદા મારીને જ્યાં ત્યાં મારીને ઊંટની રચના કરી હોય, પણ એમાંય ઘણી ખાસિયતો છે. રણમાં એ જ ચાલી શકે, બીજા કોઈ પશુઓ એટલું કામ ન આપે જેટલું રણમાં ઊંટ આપે ને. પ્લસ એની આંખની રચના હોય ને એમાં લેન્સ એક પ્રકારનો એવો મૂક્યો હોય. આપણે ગોગલ્સની શોધ તો અત્યારે કરી, પણ જો એ ધૂળના પવન ને વંટોળ ને એવું બધું રણમાં આવે ને તો એ ગોગલ્સ એના આંખમાં એવા લેન્સ જેવું જ હોય જે આડા આવી જાય ને એટલે એને આંખમાં ધૂળ ન જાય અને પાણી લાંબો ટાઈમ સંગ્રહ કરી શકે. એ તો બધાને ખ્યાલ જ હોય. તો આ રીતની રચના હોય છે, ખૂબી હોય છે બધાયમાં. આપણને લાગે નકામું, પણ નકામું હોય નહીં. ને આવી રીતે ઊંટનું કંઈક લેક્ચર હાલતું હતું ને સ્કૂલમાં, તો એક છોકરાને સાહેબે પૂછ્યું કે રણમાં ઊંટ કેમ બધાયથી આગળ પહોંચી જાય, બીજા પ્રાણીઓને પાછળ રાખી દે. તો છોકરાએ જવાબ દીધો કે સાહેબ રણમાં ટ્રાફિક ન નડે ને એટલે. 15 ઓગસ્ટનો ઝંડો હજી તો બહુ વાર છે વેદુ. 15 ઓગસ્ટને તો બનાવેલો પડ્યો તો ગયા વર્ષનો. સરસ. ઓય તને ઓલું મટી ગયું હાથમાં, બતાય તો ખરા. ક્યાં લાગ્યું તું? ક્યાં લાગ્યું તું? ઇન્જેક્શન દેવું છે? હાઈજે ક્યાંક લાગી ગયું તું ને તે પાટો બંધીને હું તો વળી ઉપર. હવે મટી ગયું ને? જોવા દેતો. ઓહો હો, લોહી જાણ થઈ ગયો. ખબર કાઢવા આવી જોઈએ બધાને. એક ટાણું જમાડવા પડશે હો પછી. હવે મટી ગયું ને શિવું? તો સારું લે. તે હાલો હવે ટ્યુશનમાં નથી જવું? કાં તારે શું છે? તારે કેમ નથી જવું? કેમ નથી જવું પેલા મને કહેતો ખરા. પણ શું કામે? ટીચર તારા બોલાવે છે. ટીચર બોલાવે છે એમ કે શિવને મોકલો. તો રજા છે તારે નથી જવાનું હો. શિવને હાલતા વેકેશન આવી જાય. અઠવાડિયાનું. હા અટાણ નથી આવ્યા તે? એવું છે? એવું જ છે તે. હા શું વેદુના ટીચર હોય એને? એના ટીચર મારે? તારા ટીચર મારે? ક્યાં મારે? ક્યાં ઝાપટ મારે? ક્યાં? અહીંયા પાછળ મારે કે ગાલ ઉપર? તારે જવું છે જંગલમાં? શું કરીશ?
જંગલમાં ભૂ પીશ? આ ઘીરે પી લેતો હોય તો જંગલમાં ભૂ પીવા જાવ એને કરતાં હમણાં ગ્લાસ ભરી આવું, પી લઈશ? ભગવાન ભૂમાં એને આગું આગું જવું હોય ને એટલે ગયા. એને બધે આટો મારવો હોય, આખી દુનિયામાં જવાનું હોય ને બધે. ઇન્ડિયન હોમમેડ કાજુ કતરી વિથઆઉટ શુગર. બતાવો દી. હા હું બોલ્યો એ હોમમેડ કાજુ કતરી ઇન્ડિયન વિથઆઉટ શુગર. તમે બનાવી છે ને કાલે રેસીપી ઇનોવેશન. આ હોમમેડ કાજુ કતરી હવે કહી દો કેમ બને. તમારી સાસુ બનાવી? તમારી સાસુ તો અત્યારે નહીં કહે. તમારી સાસુ તમે કહેશો કેમ બનાવી? હોમમેડ કાજુ કતરી વિથઆઉટ શુગર ઇન્ડિયન. અત્યારે સાસુમાં બીજી છે, નહીં કહે. સિક્રેટ રેસીપી સરસ. તો સિક્રેટ રાખો, અમે ખાઈને મોજ કરીને તમે બનાવીને મોજ કરો. વેદુ અહીંયા થોડું ઘણું હોમવર્ક કરે છે, ટાઈમ પાસ. નીલકંઠ જોવામાં વ્યસ્ત છે. શું કરે છે એવું? શું કરે છે? શું બોલો? મોબાઈલ મૂકો ને છોકરાને એકડા શીખવાડે. લા એકડા શીખને, પ્લે હાઉસે જાતો નથી ને. હાલ એકડો કઈ નકર બંધ કરી દે. હાલ ઘૂંટાવું. હાલો હાલ અહીંયા બહાર હાલ, અહીંયા કરો એકડો. હા જવા દે ગાડી. વેરી ગુડ. થોડોક બહાર વહી ગયો, વાંધો નહીં, હાલ છે. હાલ કરી પાછો હરખો કરજે હો. ઓહો હો, ટર્ન નથી લેતી ગાડી, સીધે સીધી વહી જાય છે. બહુ સ્પીડેમાં હાલે છે હો, ધીમે ધીમે. અરે વાહ, બસ એમ. વાહ વેરી ગુડ. ચાલો હા એમ એકડો કર્યા રાખવાનો આખો દી નવરો હોય ને ત્યારે. ચલો તો શિવુને એકડા કરવા માટે બેસાડી દીધો છે ને તમારી સાથે થોડો ઘણો વાર્તાલાપ કરીએ, થોડુંક એન્ટરટેનમેન્ટ પ્રોવાઈડ કરીએ. તો એક પીધેલો ઘરે આવ્યો. ઘરે આવીને પોતાનું શર્ટ જે હતો ને એ ટીંગાડવા જતો હતો. તો ટીંગાડતો હતો ને 2-3 વાર ટ્રાય કરી, પણ એની ખીતીમાં પીધો હોય એટલે કંઈ ઠેકાણું તો આવે નહીં. તો કે આ ખીતી કોણ હલાવી નાખે છે? કે ખીતી નથી હલતી ભાઈ, તું પી ગયો હોય એટલે આ બધું એવું લાગે. આના જેવું છે. તર્ક છે એને કોઈ પહોંચે નહીં. એક સંન્યાસી છે ને બહુ ઉપદેશ દેતા હતા કે આ જગત મિથ્યા છે ને બધું, આ શરીર મિથ્યા છે ને બધા પ્રાણીઓ બધું મિથ્યા છે ને. તો એમાં એકવાર એવું થયું, આકડી ગલીમાંથી ગાંડો હાથી આવતો હતો અને આ સંન્યાસી દેખી ગયા ને ભાગ્યા. એટલે જે બધા ઓલા એના ચેલા જે સાંભળવાવાળા હતા ને એને કીધું, એ કે તમે તો કહો છો ને આ બધું મિથ્યા છે, તો ભાગ્યા કેમ? તો એ કે હું ભાગ્યો એ મિથ્યા જ છે. તર્કને કોઈ રીતે પહોંચી ન શકાય. હજી આગળ એક બીજું તમને સમજાવું, મજા આવશે. આવા જ એક બીજા સાધુ હતા ને એના આશ્રમમાં અહમ બધું બ્રહ્મ જ છે એવા બધા ઉપદેશ આપતા હતા. એટલે એમાં થયું એવું, બીજા એક ભક્તિ માર્ગના એક સાધુ પહોંચ્યા હતા ને એક કૂતરું વારંવાર ત્યાં આશ્રમમાં આવે ને બધું લઈ જઈને એવું કરે. તો આ જે સંન્યાસી હતા એને એક લીધી લાકડીને હરખાઈનું કૂતરાને માર્યું, કૂતરાના રામ રમી ગયા. એટલે ઓલા ભક્તિ માર્ગના બિચારા હતા ને સંન્યાસી, એને કીધું કે આવું તમે કરો, આવું ન કરાય. તો કે આમાં મેં શું ખોટું કર્યું? કે બ્રહ્મને બ્રહ્મમાં ભેળવી દીધું. આ તો ઠીક છે, હું શાંત સ્વભાવનો, બીજો કોઈક એવો આવી જાય માથા ભાઈરે તો એ લાકડી લઈને એની લાકડી ઓલા જે સંન્યાસી હતા સાધુ જે બધું બ્રહ્મ છે કહેવાવાળા એની જ માથે મારીને પછી એમ કહે કે બધું બ્રહ્મ છે, તો તમને બ્રહ્મમાં ભરવી દીધા. તો ત્યાં બ્રહ્મ ન પડે? એના જેવી તર્કની વાત છે. તર્ક ગમે ત્યાં માટીના પિંડા જેવું હોય, ગમે ત્યાં જેવો પિંડો વાળીને જ્યાં ફિટ કરવું હોય ત્યાં થાય. મુલ્લા નસરુદ્દીન એકવાર જતા હતા અને વરસાદ અચાનક આવ્યો. તો એક વ્યક્તિ પલળતો હતો ને એટલે દોડીને ભાગતો હતો. તો એને ઉપદેશ દેવા માંડ્યા. એ કે આ તો પ્રભુનો પ્રસાદ કહેવાય, કે આમ ભાગમાં નિરાયતે જા અને આ સ્વીકાર કરે પ્રભુના પ્રસાદના જે છાંટા છે ને પાણીના, એ સ્વીકાર કરે. થોડાક દી થયા ને તો પાછો એવો જ વરસાદ એવો હતો ને ઓલો ભાઈ આ વખતે મુલ્લા નસરુદ્દીનની માથે છાંટા પડ્યા ને એટલે એ મીંડા ભાગવા.
એટલે ઓલા ભાઈએ કીધું કે તમે તો કહેતા હતા ને પ્રભુનો પ્રસાદ કહેવાય તો તમે કેમ ભાગો છો? તો એ કહે પ્રભુનો પ્રસાદ જ કહેવાય પણ આ પગથી કચડાઈ ન જાય ને એટલે હું દોડીને ભાગું છું. જો આમાંય તર્ક બેહાડ્યો. તર્ક તો આવો હોય. ના ના 2-3 વાર કર્યા એમ તો એકડા, પછી બ્રેક ન આવે આવડી ઉંમરમાં તો. આની જરાક પહેરા. એને છાયામાં જ બેહાડ્યો હતો, એને તેડીને લઈ આવ્યો હતો ને છાયા બેહાડ્યો હતો, તડકે જાય નહીં પણ તોય જો આ પહેર લીધા. હાલો આઈથે બસ રીડો થાય ને થોડોક. શું આવા તડકાનું તારે બોલથી કેમ રમવું? તે હું પહેર લીધું? હા હાલો કરો ગા, આવા દે. લાઈ ને ભાઈ એટલે પકડ હાલ. તો શું કરું? આવા દે એ ખિસકોલી, આવા દે આવા દે. જો જો પતંગિયું આવ્યું, સીવું સીવું પતંગિયું જો આમ ઉપર રહ્યું. જો હાલ તો અહીં ક્યાંક હતું હમણાં, જો રહ્યું જો ઉપર જઈ, જો મેળી ઉપર. હાલો ઉપર રૂમમાં ગયું છે આપણું, ત્યાં જોઈ આવી. હાલો તાર સેટી ઉપર હુઈ ગયું છે તો તાર જગ્યાએ હાલ જોઈ આવી. ઉપર ગયું હોય પતંગિયું. હાલો જી જોતા આવી. હાલો 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 હાલો. પાણી આયા કરું. ચલો તો આજ માટે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. અને અત્યારે કાંઈ કામ ધંધો નથી મારી જેમ. કૂવાનું નામ નથી લેવું, આવું બોલથી રમવું છે આવા તડકાનું. જો ભાવો આવે છે, હાલ ભાવો આવે છે. જવું હે આજ તો ઠકાવો. હાલ હાલ. હા ફોટો નથી પાડતો. હાલ એમને પકડો અમે. આવા દે હાલે આવા દે. ઠેકાણું છે નહીં ફેંકવાનું. પકડ હાલ. 2 ડોસીઓ મંદિરે ગઈ એટલે એમાં એક ડોસી હતી ને એ બીજા ડોસીને કહે મણીમાં તમને કાંઈ ખબર છે કે મગનભાઈનું વહુ છે ને એ ભાગી ગઈ. એટલે કે ભાગી જ જાય ને મને તો ખબર જ હતી, એને લક્ષણ જ હરખા નહોતા. લગ્ન થયા તે દીની ખબર હતી. પછી વળી પાછી બીજી ડોસી કે ઓલા છગનભાઈને ભેંસ રહી ને દોવાને દેવાનું બંધ કરી દીધું છે. ત્યાં ઓલી મંદિરની ઝાડી પકડતા ખખડાવતા આવી વાતું કરતા હોય. ભગવાન તો ક્યાંય સેટો રહી ગયો હોય.